હાય, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને આજે છે સન્ડે અને બ્લોગ ચાલુ કર્યો છે. સો આઈ થોટ કે હું તમને લોકોને છે ને અહીંયા સાંજનો સનસેટ બતાવું કે અહીંયા કેવો દેખાય છે સનસેટ. લેટ મી શો યુ. લુક, આ છે ને મારા ઘરેથી જ છે કે અહીંયા છે ને ઓલા બધા પર્વતો દેખાય છે ને પછી સનસેટ મસ્ત છે ને, સૂરજ આથમે. આપણે પેલા ગામડામાં કેવા હોય છે નહીં, ખેતરમાં જઈએ તો આવી રીતે સનસેટ આપણને જોવા મળે. લુક, આવી રીતે છે. ઇટ્સ બ્યુટીફુલ. અને આપણા ગામડાઓમાં પહેલાં આવા નળિયાવાળા ઘર હતા અને અમે લોકો હવે આ નળિયાવાળા ઘરમાં રહીએ છીએ. બધા ઇન્ડિયામાં બધા નળિયામાંથી પેલા શું કહેવાય એ બધામાં જતા રહ્યા અને અમે લોકો જો હજી નળિયામાં છીએ. યા અને હા, મેં છે ને જોયું હતું ઓલામાં કે તમને લોકોને કંઈ ક્વેશ્ચન હોય. લાસ્ટ મારા વ્લોગમાં મેં એવું કીધું હતું કે કોઈને ક્વેશ્ચન હોય રિલેટેડ ટુ કોલેજ ને એ બધું, રાઈટ. અને પછી મેં જોયું કે એમાં છે ને કોમેન્ટ બોક્સ જ બંધ છે. આઈ ડોન્ટ નો, સમથિંગ ઇઝ રોંગ. તો હું છે ને ચેક કરીશ અને પછી એવો સ્પેશિયલ ડે રાખે કે જેથી તમે લોકો એ ટાઈપના કોઈ ક્વેશ્ચન પૂછી શકો. આપણે આવી ગયા છે સાંજનું વોક કરવા માટે. લુક, આવી રીતે છે. અને જો આવી રીતે છે ને બધાને અહીંયા નંબર આપેલા હોય છે કે કોઈને ગાડી મૂકવાની હોય ને, અહીંયા જે રહેતા હોય ને એ બધાને નંબર આપેલા હોય, નંબર પ્રમાણે આ લોકો ગાડી મૂકે. કોઈના નંબરમાં એવી રીતે ગાડી ના મૂકી શકો. આપણે ઇન્ડિયામાં કે અહીંયા આવ્યા છે આપણા કોઈકના ઘર આગળ ગાડી મૂકી દઈએ એવી રીતે, અહીંયા એવી રીતે નહીં હોય. અને જો તમારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય ને એવું હોય ને તો વિઝિટર લોકોની અલગ જ એ લોકો જગ્યા આપે છે કે એ લોકો ગાડી મૂકી શકે. તો વ્યૂ છે ને વેધર બી સારું છે આજે તો. સો મેં કીધું ચાલો વોક કરવા જઈએ અને આપણા લોકોને થોડી ઘણી વાતો કરી લઈએ. એવું છે. આજે શું બનાવીશું જમવામાં હજી સુધી વિચાર્યું નથી. કેટલા વાગે? 5:30 થયા છે. અને વોક કરીશું એન્ડ ધેન જઈશું પછી ઘરે જમવા બનાવીશું. ને કાલે શાળામાં જવાનું છે અને પરીક્ષા છે ને બધું છે. અહીંયા છે ને અપાર્ટમેન્ટમાં વચ્ચે જે જગ્યા હોય ને ત્યાં વોક કરવા માટે આવી રીતે એ લોકોએ રસ્તા બનાવેલા છે. જો ફ્લાવર્સ અને આ લોન છે. એન્ડ લુક, આ અમારી સોસાયટીનો લુક છે. આવી દેખાય છે મારી સોસાયટી. આ ઓફિસ છે કે કોઈને કંઈ ક્વેશ્ચન હોય કે એવું કંઈ હોય ને, સો એનીવન કેન ગો. આ બધા ઝાડ ને એવું બધું હોય છે. લો કેવી ચોખ્ખું છે હે ને બધું. હા, આઈ નો. અને અહીંયા છે ને સાંજે તમને બહુ મજા આવે. પણ લોકો કોઈ દેખાય છે? આપણે ગામડામાં હોય તો આ બધી જે ગેલેરી હોય એમાં બધા બેસી જાય નહીં શાક લઈને, અને બાજુવાળાને કે નીચેવાળા હોય એમને બધાને કે લા શું કરો છો, શું બનાવો છો જમવા? અમારે આ બનાવવાનું છે. કે અમારે આ શાક આ નહીં ખાતો તો પાછા નીચેથી એટલે વાટકી વ્યવહાર રાખે એમ આપણે લોકોને. અહીંયા તો લુક, અહીંયા તો કોઈ જોવા નહીં મળતું. દેખાય છે કોઈ? અહીંયા કોઈ દેખાતું નથી. કોઈ દેખાતું નહીં ના કોઈ છે. તમને માણસો બહુ ઓછા જોવા મળે. આઈ મીન બધા કેવું અહીંયા બધાની લાઈફ છે ને બિઝી હોય છે. ઇન્ડિયામાં બી બિઝી જ હોય છે. બટ કેવું થાય, ઇન્ડિયામાં આપણે લગ્ન હોય, શ્રીમંત હોય, જમણવારો બધા ભેગા થતા હોય, જમણવાર ને એવું બધું હોય એટલે બધા ભેગા થતા હોય. અહીંયા એવું બધું થોડું ઓછું છે. આપણે તો અત્યારે તો સોસાયટીમાં એ બધા કરતા હોય છે, રાઈટ, કે સોસાયટીના બધા ભેગા થાય ને બધા જમવાનું બનાવે ને એવું બધું. હજી હું કેટલા બહુ ટાઈમથી રહું છું પણ મને ખબર નહીં કે મારી બાજુમાં કોણ રહે છે. મેં કોઈ દિવસ ચહેરોએ નહીં જોયું કે કોઈ લેડી છે કે કોઈ જેન્ટ્સ છે કે શું છે, કાંઈ ખબર નથી મને. જો એક છે ને અમારા અપાર્ટમેન્ટનો બેસ્ટ વ્યૂ બતાવું તમને લોકોને. લુક, મસ્ત છે ને.
અને આ બેસવાની છે ચેર, તમારે બેસવું હોય તો. અને યુ જસ્ટ વોક અરાઉન્ડ. બસ છે ને તમને લાઈક શાંતિ. અહીંયા ઇન્ડિયામાં બધા એવું કે અમારે શાંતિ જોઈએ, શાંતિ. અહીંયા બહુ જ શાંતિ છે. એટલી બધી શાંતિ છે કે તમને તમારા લોકોની પણ યાદ આવે. પ્રો એન્ડ કોન્સ છે તો યુએસ ને ઇન્ડિયાનું ને એ તો બધું રહેવાનું જ. બટ યા અહીંયા છે ને સાંજે તમને વોક કરવા આવો તો મજા આવે તમને. અહીંયા ગ્રીનરી બહુ જ છે. આઈ મીન યુ ફીલ ગુડ. આખો દિવસ તો કેવું થાય, ઘરે ને ઘરમાં હોય, રાઈટ. હું આખો દિવસ ઘરમાં કંઈક ના કંઈક કામ કરતી હોય, કે પછી કાલથી મંડે છે એટલે મંડેથી કંઈક ના કંઈક કામ હોય કે કંઈક કરવાનું હોય તો એની તૈયારી હોય. તો આખો દિવસ ઘરમાં એટલો કંટાળો આવે. તો એમ થાય સાંજ પડે ને તો કે હું બહાર જાઉં અને વોક કરું. આજે તમને લોકોને લઈને આવી છું વોક કરવા માટે. તો તમે લોકો બી જુઓ કે કેવું છે અહીંયા બહારનું, એટલે સોસાયટીમાં કઈ રીતે એ બધું છે. મજા આવે. અને આજે છે ને એ અમારું કચરા માટેનું છે. લેટ મી શો યુ. આ છે ને આની અંદર કચરો આઈ મીન ખોલીને જવાનું અંદર, અને એવી રીતે છે. એટલે એમાં કઈ રીતે હોય, કોઈ કચરો નાખતું હતું ને એટલે પછી મેં ત્યાં શૂટ ના કર્યું. પણ હું તમને કહું, એમાં છે ને 2 બોક્સ હોય કે જેમાં છે ને આપણો લીલો કચરો કહીએ ને એકમાં કોરો કચરો ને એવું હોય ને એવી રીતે હોય છે. ખબર નહીં, આપણે હજી ઇન્ડિયામાં તો ઇન્ડિયામાં ઇન ધ સેન્સ કે આપણા મહેસાણામાં એવી રીતે છે. જ્યાં હું રહું છું ને ત્યાં એવું છે કે વીકમાં એકવાર આવે, પેલા ટ્રેક્ટરવાળા આવે છે, રાઈટ. તો એમાં બધો કચરો નાખી દેવાનો ને એ લોકો લઈ જાય. સો અહીંયા કેવું છે, અહીંયા મોટા છે ને ટ્રંક જેવું હોય બંને. તો એમાં છે ને તમારે બધા લાઈક સેક્શન વાઇઝ છે ને ABCD, તો બધા સેક્શન વાઇઝ અલગ એવી રીતે બનાવેલા છે. તો ત્યાં નાખવાના. અને દર મંડે છે ને અહીંયાને મ્યુનિસિપાલિટી કે સમથિંગ અહીંયાનું આવે એ લોકો, અને અહીંયાથી એ લોકો કચરો ને એ બધું લઈને જાય. એટલે આપણે સ્પેશિયલ એના માટે વેઇટ નહીં કરવાનો. બતાવો, આવી રીતે છે દરવાજો ઓપન કરવાનો. આ અંદરની સાઈડ અહીંયા છે ને બધું કોરો કચરો નાખવાનું કે કંઈ હોય ને, આ બધા બોક્સ ને એવું બધું હોય ને એ બધું. અને આમાં છે ને જ્યાં બધાએ બેગો કરીને એવી રીતે છે. એટલે સો 2 રસ્તા છે. ઓલી સાઈડથી જે લોકો ટ્રકવાળા આવે ને અહીંયાથી લઈ જાય. આવું છે. અને તમે લોકો મને બધા કહો કે તમને લોકોને મારા વિડીયો ગમે છે, મારે શું ઇમ્પ્રુવમેન્ટ કરવું જોઈએ, અને તમારે શું જાણવું છે અહીંયા કઈ રીતે હોય છે, શું હોય છે. સો હું આજે જોઈ લઈશ ઓલું કોમેન્ટ બોક્સનું જે હતું ને કે કોમેન્ટ બોક્સ ઓપન નથી કે સમથિંગ એવું કંઈક ઇસ્યુ છે. તો હું એ જોઈ લઈશ અને આપણે લોકો વાતો કરતા રહીશું. તમે લોકો મને દિલથી બહુ બધો સપોર્ટ આપજો તમારી છોકરી સમજીને. અને હું હજુ શીખું જ છું. મેં કંઈ ના મેં ક્લાસ કર્યા છે, ના કોઈ કે ઓકે કન્ટેન્ટ કઈ રીતે બનાવવાનું હોય કે એવું કંઈ છે નહીં. જસ્ટ કે રૂટીન લાઈફ હું કઈ રીતે જીવું છું. અને ધીસ ઇઝ માય લાઈફ. એટલા માટે જ 6 વાગી ગયા છે ને હવે હમણાં 6:30. અહીંયા મારે 6 વાગ્યા ને એટલે ઇન્ડિયામાં 6:30 7 વાગ્યા હશે અત્યારે, 7:30 કદાચ, 7:30 આસપાસ. એટલે હવે છે ને ઇન્ડિયાવાળી બધી મારી પબ્લિક ઉઠી ગઈ હશે હવે ઓલમોસ્ટ. એટલે હમણાં ચા પીવા બેસશે ને અને ઘરનું થોડું ઘણું સવારનું પેલું કપડાં ધોવાના અને બધું પતશે ને એટલે ફોન ચાલુ થઈ જશે શેરખાનનો. હવે તો તમે ઓળખી જ ગયા છો શેરખાન મારી મમ્મી. સો હું ગાડે છે ને હું બનાવ્યું આજે શું બનાવીશું, આજે દાળ ફ્રાય જીરા રાઈસ કે કોઈ કઠોળ કે એવું કંઈક બનાવી દઈશું. અને ઇન્ડિયામાં તો સવારે ચા નાસ્તો, પછી બપોરે જમવાનું અને રાતે જમવાનું. અમે લોકો ખાલી રાતે જ જમીએ છીએ. સવારે નાસ્તામાં ફ્રૂટ્સ કે એવું કંઈ ખાઈ લઈએ ને આખો દિવસ પછી કોલેજ હોય, કામ હોય, એ બધું કરવાનું હોય. કહી દો ક્યાંય ઓલમોસ્ટ અહીંયા જે તમને દૂરથી બધા દેખાય છે ને એ બધા ડુંગરા છે, ડુંગર ને એવું બધું છે, પર્વત ને એવું બધું આપણે આબુમાં છે ને એ રીતે. અને આ બધી જે
કાર ને બધું છે ને એ બધા વિઝિટરમાં છે કે કોઈના ઘરે બધા આવ્યા હોય ને તો અહીંયા થોડું ઘણું કામ ચાલુ છે. લુક આ મારી બિલ્ડિંગ છે, આ જે દેખાય છે ને એ. એક દિવસે હું આપણા ઘરનો વિડીયો ઉતારીશ, વિડીયો ઇન ધ સેન્સ કે તમને લોકોને બતાવીશ કે ઘર કેવું છે ને. લોકો અહીંયાથી આઉટસાઇડ મસ્ત છે ને, પવન બી મસ્ત આવે છે, તમને મજા આવે. અને ઓલી સાઈડ જે ઓલું ઘર છે ને ઉપરની સાઈડ એ આપણું ઘર છે. એક દિવસ તમને બધાને હું હવે જઈશું ઉપર, કામ કરીશું ઘરનું. અને બધાને બહુ બધું થેન્ક યુ જે લોકોએ બી મને સબસ્ક્રાઈબ કરી છે એના માટે. અને મને લાઈક કોમેન્ટ કરતા રહેજો. ને તમારા બધા સંબંધીઓને ને બધા ફ્રેન્ડ્સને બધાને મારી યુટ્યુબની લિંક શેર કરજો. અને તમને લોકોને ગમે તો શેર કરજો. તમારો બહુ બધું થેન્ક યુ. અત્યારે મેં જસ્ટ હજુ ઓપન કરી છે, હજુ મે બી 2-3 વિડીયો બનાવ્યા છે. અને તમે બધાએ મને જેટલો બી પ્રેમ આપે છે એના માટે બહુ બધું થેન્ક યુ. અને ભગવાન કરે બધાની હેલ્થ સારી રહે અને બધા ખુશી જીવે. એના માટે જ આવ્યા છીએ આપણે લોકો.